વડોદરામાં હવે બ્રિજ પર સ્પીડ પકડવી ભારે પડશે. ટ્રાફિક પોલીસ સ્પીડ ગન સાથે તૈનાત, 50 ઉપર ગયા તો સીધો દંડ. વડોદરા સંસ્કારી નગરીના રાજમાર્ગો પર અને ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની ફૂલફાટ ઝડપે દોડતા વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવાને અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે શહેરના મુખ્ય બ્રિજ પર સ્પીડ ગન સાથે પોલીસની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. ગતિ મર્યાદા નક્કી, 50થી વધુ ગયા હોય તો ખેર નહીં. શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બ્રિજ પર વાહન ચલાવવાની મર્યાદા 50 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જો તમારું વાહન આ મર્યાદા ઓળંગશે તો પોલીસના રડારમાં કેદ થઈ જશે અને સ્થળ પર જ અથવા ઈ-ચલણ દ્વારા કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતમાં વધારાને કારણે છેલ્લા કેટલાક સમયથી શહેરના બ્રિજ પર સ્પીડને કારણે જીવલેણ અકસ્માતોના કિસ્સા વધ્યા છે. તેને લઈને રાત્રિના સમયે અને ખાલી બ્રિજ જોઈને ઘણા નબીરાઓ બાઇક કે કારની રેસ લગાડતા હોય છે, જેના પર હવે લગામ લગાશે. શિસ્તબદ્ધ ડ્રાઇવિંગ, વાહન ચાલકોના સ્પીડ પ્રત્યે જાગૃતિ આવે અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે હેતુથી આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.